આમ તો આખા વિશ્વની અંદર એવું કહેવાય છે 8 પ્રકારના ગુરુ છે. પહેલા ગુરુ ચંદન ગુરુ, જેની પાસે આપણે બેસીએ તો આપણને શીતળતા અને સુગંધ મળે. બીજા વિચાર ગુરુ, જેના વિચાર આપણને પ્રભુમય બનાવે. ત્રીજા ગુરુ અનુગ્રહ ગુરુ, જેની કૃપા દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. ચોથા પારસ ગુરુ, કેતા શિષ્યને પોતાના જેવા કરે. પાંચમા કચ્છ ગુરુ, કેતા દ્રષ્ટિ દ્વારા એ શિષ્યનું સેવન કરે. અને છઠ્ઠા ચંદ્ર ગુરુ, એટલે કે એના દર્શનથી આપણને શાંતિ થાય, શીતળતા મળે. સાતમા દર્પણ ગુરુ, જેનું જીવન ખરેખર અનુકરણીય હોય. અને છેલ્લા આઠમા ગુરુ ક્રૌંચ ગુરુ, એટલે કે વૃત્તિ દ્વારા પોતાના શિષ્યનું પોષણ કરે, પોતાના શિષ્યને એ બધે સુખ્યા કરે. આ 8 પ્રકારના ગુરુઓ બતાવવામાં આવ્યા છે. પણ આપણા કેટલા સદભાગ્ય કહેવાય કે 8 પ્રકારના ગુરુઓના જે લક્ષણો બતાવ્યા છે એવા ઓલ ઇન વન ગુરુ આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. બધા જ લક્ષણો એકમાં આવી જાય, બધા જ લક્ષણો એની અંદર આપણને આ જોવા મળે. તો હજારો ને લાખો હરિભક્તો, કેટલાય મહાત્માઓ અને બહારના મહાનુભાવો, એમની આ એક અનુભૂતિ રહેલી છે કે પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર એવા મહાન ગુરુ છે. આપણા જ હરિભક્તો થોડા, જેની અનુભૂતિ આપણે જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે લોકોને પ્રમુખ સ્વામી મહારાજમાંથી કેવી અનુભૂતિ થયેલી છે. છજ્જુસિંહ સુલેખરામ કનવલ અમદાવાદના બહુ મોટા હરિભક્ત છે. અને પંજાબમાં લુધિયાણાની પાસે ખન્ના નામનું એક ગામ છે, એના મૂળ વતની પોતે. 1953માં અમદાવાદ આવેલા ધંધા માટે. 1992માં પ્રમુખ સ્વામી મહારાજનો એમને યોગ થયો. અને જેવો યોગ થયો ત્યારે એમણે વાત કરી કે પંજાબમાં અમે એક દોહો વારે વારે ગાતા હતા. કયો દોહો? કે જેસો ચંદા ઉગવહી સૂરજ ચડે હજાર, એ તે ચાનશા હુંદિયા ગુરુ બિન ઘોર અંધાર. આ મારા પંજાબની અંદર જાણીતો દોહો છે. કેતા 100 ચંદ્ર અને 1000 સૂર્ય ઉગે તો પણ ગુરુ વિના ઘોર અંધકાર કહેવાય. અને મારા જીવનમાં એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મળી ગયા. પ્રકાશ થઈ ગયો મારા જીવનની અંદર. આ છજ્જુસિંહના શબ્દો છે. તો સાધુરામભાઈ કુબેરદાસ પટેલ મુંબઈના બહુ મોટા આપણા હરિભક્ત છે, એ વાત કરતા હતા કે મૂળ પોતે અમદાવાદના વાડી ગામના. એમના દાદા હરજીવનદાસ એ અમદાવાદ કાલુપુર મંદિરની અંદર ઉત્સવ્યા પોતે. એના જે દાદીમાં એ સાંખ્યયોગી બાઈ, અને પોતે કહેતા કે 1953માં હું મુંબઈ ધંધા માટે આવ્યો. અને 1975માં મને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો. અને પ્રથમ દર્શને જ લાગી આવ્યું કે હું સ્ત્રી ધનમાં લપટાયેલા ન હોય એવા સંતની શોધમાં હતો. તે આજ પ્રમુખ સ્વામી મહારાજ એ સંત મને મળી ગયા. હવે મારા જીવનની અંદર આનંદ છે, સંતોષ છે, સુખ છે. હવે મારે કશું જ જોઈતું નથી, અને હવે મારે દુનિયામાં કોઈ અપેક્ષા જ નથી. આ જો એમની અનુભૂતિ. ફિરોજચંદ જૈન લુધિયાણાના છે અને પંજાબના. હાલ પાકિસ્તાનની અંદર ફિરોજપુર છે, એમાં એનો જન્મ થયેલો. અને આ શેરના નામ ઉપરથી જ એનું નામ પાડવામાં આવ્યું. 1959માં યોગીજી મહારાજના યોગમાં પોતે આવ્યા. અને 1968માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ મુંબઈની અંદર જ્યારે ઉજવાયેલી, એ વખતે પોતે હાજર હતા. અને પોતે કહે છે કે મને એવા ગુરુ મળ્યા છે જે મારો બેડો પાર થઈ ગયો. મારો અંતિમ જન્મ છે, અને એ મારો વિશ્વાસ છે, મારો શ્વાસ છે. હવે મારો કોઈ જન્મ લેવાના નથી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એવા મને આ ગુરુ પ્રાપ્ત થયા છે. આ બાજુ હરીશભાઈ કે ભુપ્તાણી કંપાલાના, પોતે યુગાન્ડાની અંદર રહે છે અને પૂર્વ આફ્રિકામાં. મૂળ વૈષ્ણવ વાણિયા. 1995માં એ યુગાન્ડા સ્થાયી થયેલા. અને 2006ની સાલમાં આપણા સત્સંગના યોગમાં પોતે આવ્યા. અને 2007માં સ્વામીશ્રીને એમણે પૂછ્યું કે બાપા, આપ ખાતરી આપો છો કે મારો મોક્ષ થઈ જશે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ
એમનો હાથ પોતાના હાથમાં લઈ અને કહ્યો કે ચોખ્ખા કરી અને તને કહેતા તમને અક્ષરધામમાં લઈ જવા છે, અમે ખાતરી આપીએ છીએ. તો આપણને ખાતરી આપે એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. ખરેખર આપણને અક્ષરધામની અંદર લઈ જશે. ડોક્ટર પ્રણવભાઈ પરીખ સેન્ટ લુઈસ USA ની અંદર પોતે રહે છે. પરિવારમાં કોઈ સત્સંગી નહીં. એના પિતા વૈષ્ણવ અને માતા ચુસ્ત જૈન. 1992 અમેરિકાની અંદર પોતે સ્થાયી થયા. 2000ની સાલમાં એ પોતે આપણા યુગની અંદર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા એ પોતે બોલ્યા કે મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. પ્રમુખ સ્વામી મહારાજમાં મને મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી એ પર્સનાલિટીના દર્શન થયા અને આવા પુરુષ મેં મારી જિંદગીની અંદર ક્યારેય જોયા નથી. આ અલૌકિક પુરુષ છે, દિવ્ય પુરુષ છે. આના દ્વારા હવે મને ધામમાં જવાની પ્રતીતિ આવેલી છે. તો આ એમની અનુભૂતિ જ્યોર્જ પીટર કિંગબાય એ વિયેના ઓસ્ટ્રિયાના પોતે આ હરિભક્ત છે. આમ તો પોતે ધોળિયા છે, યુરોપિયન છે, પણ છતાંય 1983માં એ ઇંગ્લેન્ડની અંદર એક બ્રિટિશ પરિવારમાં એમનો જન્મ થયેલો અને 1988માં સ્વામી બાપા ઓસ્ટ્રિયા ગયા હતા. એ વખતે સ્વામીશ્રીના યુગની અંદર પોતે આવ્યા. એને સંપ્રદાય સ્વીકાર્યો અને ધીરે ધીરે એ પછી સંપ્રદાયની અંદર ઊંડા ઉતરતા ગયા અને એની અનુભૂતિ કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ મને મળ્યા. સુખ અને શાંતિ એનો અપાર મને અનુભવ અત્યારે થઈ રહેલો છે. આપણા હરિભક્ત છે મુકુંદભાઈ હરમાનભાઈ પટેલ, મગનભાઈ ને હરમાનભાઈ એમના આ દીકરા. તો મુકુંદભાઈ એ પોતે ત્યાં એરક્રાફ્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને પોતે કન્સલ્ટન્ટ બોઈંગ એરક્રાફ્ટ કંપનીની અંદર નોકરી કરે છે. એમણે કહ્યું કે 3 પેઢીથી અમારા આ કુટુંબની અંદર સત્સંગ છે, પણ અમને એવા ગુરુ મળેલા છે કે 3 પેઢીથી અમારા યોગ અને ક્ષેમ આ બંનેનું વહન કરનાર પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ રહેલા છે. આવા એક મહાન ગુરુ અમારા જીવનની અંદર અમને પ્રાપ્ત થયા. આ હરિભક્તોની અનુભૂતિ. ગુરુ પૂર્ણિમામાં આપણે એટલું જ સમજવાનું કે આ ગુરુના શરણની અંદર રહેવું. ગુરુની અંદર આપણી ખરેખર આપણું મસ્તક છે એને નમાવું, એના ચરણારવિંદની અંદર નિમગ્ન થઈ અને જો આપણે રહીએ તો સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવ્યો ગણાય. એટલા માટે 4 વેદોનું જ્ઞાન હોય, દુનિયામાં તમારી કીર્તિ બધી જગ્યાએ પ્રસરેલી હોય, પણ ગુરુ રંઘ્રી પદ્મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તો આપણે કઈ કરેલું નથી એવી વાત શંકરાચાર્ય કરે છે. તો છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે આચાર્યવાન પુરુષો વેદ. ખરેખર આપણા જીવનની અંદર ગુરુ મળે તો જ આપણે સાચા અર્થમાં પુરુષ કહેતા માણસ બની શકીએ. આ વાત પણ છાંદોગ્ય ઉપનિષદની અંદર કરી. 4 પ્રકારની બુદ્ધિ ગુરુના વિશે આપણે રાખવાની. શરીરમાં આત્મબુદ્ધિ, સગાવાલાની અંદર મમત્વ બુદ્ધિ, પાણીમાં તીર્થ બુદ્ધિ અને દેવમાં કેતા મૂર્તિમાં દેવ બુદ્ધિ. આ 4 પ્રકારની બુદ્ધિ આપણે ગુરુમાં પણ રાખવી જોઈએ અને ગુરુની બધી જ ક્રિયાને દિવ્ય સમજવી. યોગી બાપા કહેતા કે શાસ્ત્રીજી મહારાજની બધી જ ક્રિયા દિવ્ય રહેલી છે. અને છેલ્લે આદર્શ ગુરુ આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે. તેની આજ્ઞા, એની અનુવૃત્તિમાં હંમેશને માટે આપણે આપણા આ જીવનને ઓગાળવું જોઈએ. એટલે શાસ્ત્રોની અંદર કહ્યો હંસે ગુરુ મય ભક્ત્યાનુવૃત્યા. ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે જ હંમેશા કરવું. એ દિન કહે તો દિન અને રાત કહે તો રાત. બાવાના ચાંદે ચાંદ એની રીત આપણી રહે બીજી રીતે બાદ. જો ખરેખર આવું આપણે કરીએ તો સાચા અર્થની અંદર ગુરુ પૂર્ણિમા ઉત્સવ
એ ઉજવો ગણાય. અને આવી રીતે આપણે જો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવીશું તો હસતા રમતા રમતા દૂધ સાકર ને ચોખા ખાતા ખાતા હિંડોળા ખાટની અંદર હિચકતા હિચકતા ત્રીજે ડચકે આપણને અક્ષરધામ પમાડે એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને એ પ્રાપ્ત થયા છે. તો આજે શ્રીજી મહારાજ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવ્યા હો યોગી મહારાજ, પાછા અમે નહીં જઈએ, પૂરી કરજો મનડાની આશરે, ખાલી હાથે નહીં જઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની